મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વહીવટી સુધારણા પંચ જીઆરસીનો ચોથો અહેવાલ સોંપાયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત 2047ના સંકલ્પ વિકસિત ગુજરાત 2047ને અગ્રેસર રાખવાના ધ્યેયથી રાજ્ય શાસનના વહીવટી માળખાના અને કાર્યપદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડોક્ટર હસમુખ અઢિયાના અધ્યક્ષપદે ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરી છે। આ સંદર્ભમાં જીએઆરસી દ્વારા અત્યાર સુધીમાં રાજ્ય સરકારને 3 ભલામણ અહેવાલો સોંપવામાં આવ્યા છે અને તેની કુલ મળીને 25 ભલામણો અમલીકરણના વિવિધ તબક્કામાં છે। જીએઆરસી અધ્યક્ષ ડોક્ટર હસમુખ અઢિયાના દિશા દર્શનમાં 9 જેટલી ભલામણો સાથે તૈયાર કરવામાં આવેલો ચોથો ભલામણ અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુરુવારે સુપ્રત કરવામાં આવ્યો હતો। યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2024માં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસે અમારી સરકાર પંચાયતી રાજ સંસ્થાઓને મજબૂત બનાવવા અને લોકોના સપનાઓને સાકાર કરવા સતત કાર્યરત રહેશે। ના કરેલા સંકલ્પને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગામથી રાજ્ય સુધીના લોકશાહી આધારિત વિકાસ મોડલથી સાકાર કરવાના ઉદ્દેશથી જીઆરસીના ચોથા ભલામણ અહેવાલમાં વિકેન્દ્રીકૃત આયોજન સંબંધિત ભલામણો કરવામાં આવી છે। આ ચોથા અહેવાલમાં વિકેન્દ્રિત આયોજન અને બજેટ વ્યવસ્થા અંગે જે ઐતિહાસિક ભલામણો કરવામાં આવી છે તેના પરિણામે લોક કેન્દ્રિત વિકાસ, પારદર્શિતા અને જવાબદારીના નવા યુગની શરૂઆત થશે અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્યમાં ગામથી તાલુકા અને જિલ્લાની યોજના પ્રક્રિયા વધુ લોકતાંત્રિક પ્રતિનિધિત્વ આધારિત અને જનકેન્દ્રિત બનશે તેવી અપેક્ષા આ અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે। મુખ્યમંત્રીને જીઆરસીનો આ ચોથો અહેવાલ પંચના અધ્યક્ષ ડોક્ટર હસમુખ અઢિયાએ સુપ્રત કર્યો। તે અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, મુખ્યમંત્રીના સલાહકાર શ્રી એસ.એસ. રાઠોડ, વહીવટી સુધારણા પ્રભાગના અગ્ર સચિવ શ્રી હારિત શુક્લા, મુખ્યમંત્રી શ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંહ, સચિવ શ્રી ડોક્ટર વિક્રાંત પાંડે અને આયોજનના પ્રભાગના સચિવ શ્રીમતી આદ્રા અગ્રવાલ અને જીઆરસીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।